મિત્રો આજે તારીખ થઈ 17/4/2026 ને આજે વહેલી સવારે હળવદ હાઈવે ઉપર કવડિયા ગામના પાટિયા નજીક એક એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાણો છે। આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હોય એવી માહિતી જે છે તે અત્યારે મળી રહી છે। આ ટ્રેક્ટર ચાલક છે તે ધાંગધ્રા તાલુકાના બૈસાપગઢ ગામનો હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેની સાથે આ ટ્રેક્ટર ચાલક જે છે એ ખેડૂત હતા અને તેઓના બૈસાપગઢ ગામેથી એરંડા ભરી અને વહેલી સવારે હળવદ માર્કેટ યાર્ડમાં વેચવા માટે જ્યારે અહીંયાથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ એસટી બસ છે છોટાઉદેપુર મોરબી ટંકારા રૂટની આ એસટી બસ છે। આ એસટી બસે પાછળથી ટક્કર મારતા ગંભીર અકસ્માત જે છે એ અકસ્માત સર્જાણો હતો અને આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક જે છે તેઓનું ઘટના સ્થળે જે છે તે મૃત્યુ થયું છે। 46 વર્ષની ઉંમરના ટ્રેક્ટર ચાલક છે। ટ્રેક્ટર ચાલકનું નામ મિત્રો તમને જણાવીએ તો દિનેશભાઈ લાલજીભાઈ કોળી છે। 46 વર્ષની એમની ઉંમર છે। દિનેશભાઈ લાલજીભાઈ કોળી, ઉંમર વર્ષ 46 ને રહે ધાંગધ્રા તાલુકાનું બૈસાપગઢ ગામ છે। ત્યાં આગળના આ દિનેશભાઈ છે અને દિનેશભાઈ જે છે એમનું ટ્રેક્ટર હતું એવી માહિતી મળી રહી છે અને ટ્રેક્ટર લઈ અને આ એરંડા તમે જોઈ રહ્યા છો કે આ એરંડા ભરી અને હળવદ માર્કેટ યાર્ડમાં વહેલી સવારે એવું એમને મન હશે કે વહેલા વારો આવી જાય કે લાઇનમાં આપણે વહેલા ઊભા રહી જઈએ તો વહેલો વારોને આવી જાય એટલે વહેલી સવારે જે છે એ 5 વાગ્યાની આસપાસ ટ્રેક્ટર લઈને અહીંથી કવડિયા ગામના પાટિયા નજીક હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ છોટાઉદેપુર ટંકારા રૂટની એસટી બસ છે। આ એસટી બસે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાણો હતો અને એના કારણે જે છે એ આ ખેડૂત જે છે યુવાન ખેડૂત એનું મૃત્યુ થયું છે। ટ્રેક્ટરની ટ્રોલી જે છે એ અહીંયા પડી છે, તમે જુઓ છો ને ટ્રેક્ટર અહીંયાથી દૂર પડ્યું છે એ પણ તમને બતાવીએ। આ એસટી બસનો નંબર છે GJ18Z9507 નંબરની આ એસટી બસ છે અને આ બાજુ પણ આપણે જોઈએ અને ત્યાર પછી જે છે એ ટ્રેક્ટર જે છે એ પણ બતાવીએ। દિનેશભાઈ લાલજીભાઈ કોળી છે, ઉંમર વર્ષ 46 છે તેઓની અને તેઓનું મૃત્યુ થયું છે। તેની સાથે થોડીક ગામ જે બૈસાપગઢ છે ત્યાંના મિત્રો પાસેથી એ પણ માહિતી મળી રહી છે કે દિનેશભાઈને સંતાનમાં 2 દીકરીઓ છે અને એમના પત્નીનું પણ થોડા વર્ષો પહેલાં જે છે એ અકાળે અવસાન થયું હતું એટલે બંને જે દીકરીઓ છે એને પિતાની છત્રછાયા ગુમાવી છે કારણ કે આ બંને દીકરીઓનો આધારસ્તંભ માત્ર એના પિતા હતા અને તેઓનું પણ જે છે એ વહેલી સવારે આજે આ એસટી બસની અડફેટે મૃત્યુ થયું છે। આ ખેડૂત જ્યારે માર્કેટ યાર્ડમાં આવી રહ્યા હતા એરંડા વેચવા માટે અહીંયા પણ તમે જોઈ રહ્યા છો કદાચ આ બાજુથી અડફેટે એમને લીધા હોય કારણ કે અહીંયા પણ જે છે એ આ એરંડા રોડ ઉપર ઠોરાયેલા પડ્યા છે અને આપણે ટ્રેક્ટર જે છે એ પણ બતાવીએ તમે। ટ્રેક્ટરની ટ્રોલીનું જે ટાયર છે એ પણ બસની અધવચ્ચે જે છે એ આવી ગયું છે ને ટ્રોલી આખી નીકળી ગઈ છે અને ટ્રેક્ટર અહીંયાથી દૂર જે છે એ પડ્યું છે। GJ18Z9507 નંબરની આ એસટી બસ છે ટંકારા છોટાઉદેપુર ટંકારા રૂટની આ એસટી બસ છે અને આ છોટાઉદેપુર તરફથી વહેલી સવારે જ્યારે આવી રહી હતી ત્યારે જે છે એ આ અકસ્માત અહીં કવડિયા ગામના પાટિયા પાસે જે છે પ્રભુચરણ આશ્રમ આવેલો છે તેની એક્ઝેક્ટ સામે આ અકસ્માતની જે ઘટના છે એ ઘટના બની છે અને આમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે એસટી બસનો જે કંડક્ટર છે એને પણ નાની મોટી ઈજા પહોંચી હોય એવી જે કંઈ માહિતી છે એ માહિતી મળી રહી છે। અહીંયાથી તમે જોઈ રહ્યા છો મિત્રો કે આ જે છે એ એસટી બસને ત્યાંથી જે છે એ ટ્રેક્ટરને આટલે દૂર સુધી જે છે એ ફગાવી દીધું છે। એનો પણ નંબર હોય તો એ પણ આપણે જોઈએ। ધાંગધ્રા તાલુકાના બૈસાપગઢ ગામના દિનેશભાઈ કોળી નામના ખેડૂત છે, ઉંમર વર્ષ 46 કૈરિયા છે જે 46 વર્ષના દિનેશભાઈ છે અને આજે વહેલી સવારે જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં એરંડા વેચવા આવી રહ્યા હતા ત્યારે જે આખી આ ઘટના છે એ ઘટના બની છે। આ ટ્રેક્ટર છે ઓકે, નંબર પ્લેટને તો આમાં ઉડી ગયું છે કારણ કે અકસ્માત થયો એટલે કદાચ તૂટી ગઈ હશે। તો આજે વહેલી સવારની આ જે ઘટના છે ઘણા બધા મિત્રો છેલ્લે જોડાયા હોય તો આજે તારીખ 17/4/2026 ને અહીંયા હળવદ તાલુકાના કવડિયા ગામના પાટિયા નજીક હાઈવે ઉપર જે અકસ્માતની ઘટના છે એ ઘટના વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ બની છે। આ અકસ્માતની ઘટનામાં ટ્રેક્ટર
ચાલકને જે છે ટ્રેક્ટર ચાલક ખેડૂત છે, બૈસાપટ ગામના છે, ધાંગધ્રાના, અને એરંડા વેચવા માટે હળવદ માર્કેટ યાર્ડમાં આવી રહ્યા હતા. એ સમયે છોટાઉદેપુર રૂટની એસટી બસ છે. આ એસટી બસે પાછળથી ટક્કર મારી અને આ અકસ્માત સર્જાણો. આ અકસ્માતમાં દિનેશભાઈ કોળી નામના 46 વર્ષના જે ખેડૂત છે એનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. આભાર મિત્રો.